રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા તારીખ 4 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાતને 1 મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં ધોરાજી ખાતે ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન તૈયાર થયું છે, પરંતુ સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતા તેઓ પોતાની ઉપજ ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે। હાલ ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ માત્ર 400 થી 425 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે, જે સરકારના ટેકાના ભાવ કરતાં ઘણી ઓછી કિંમત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી સરકારે ચાલુ નથી કરી, બીજા સેન્ટરને ચાલુ થઈ। ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે। ખેડૂતને નુકસાની છે। અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો, અને ઉનાળુ જે વાવેતર થોડું ઘણું કર્યું તેમાં કમોસમી વરસાદ થયો, એમાંય નુકસાન। ખેડૂતને અત્યારે બારે બાજુથી નુકસાન છે। ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં થોડો વિલંબ થયો છે। એની પાછળના મેં જે પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું છે કે થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી, અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે। પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે, અને દરેક ખેડૂતો જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેક ખેડૂતોનું હેક્ટર દીઠ 3200 કિલો ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે, અને ટેકાના ભાવ મણ દીઠ 517 લેખે ખરીદી કરવામાં આવે છે, અને કોઈ ખેડૂતોને આમાં મુશ્કેલી પડશે નહીં। સરકારશ્રી દ્વારા રવિ સિઝનના ઘઉં ખરીદીની જાહેરાત 4/4/2026ના રોજ ખરીદી કરવાની જાહેરાત કરેલી, પણ આ જાહેરાત પછી ખેડૂતોના ઘઉં ખરીદી કરવાનું શરૂ ન કરેલું હોય, અને ખેડૂતો ખુલ્લા બજારની અંદર પૈસાની જરૂરિયાત હોવાને કારણે મજબૂર બની લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે। એક બાજુથી કુદરતનો કહેર અને બીજી બાજુથી સરકારે ઘઉં ન ખરીદી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અત્યારે ખેડૂતોને ધિરાણ નવા જૂનું કરવાનું હોવા છતાં ખેડૂતોએ પોતાની મજબૂરીથી આ ઘઉં 400 રૂપિયા મણ વેચવા